નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે એવા 10 ક્વેશ્ચનો જોવાના છીએ કે જો તમારે 100% તમારી તૈયારીઓ છે એ કમ્પ્લીટ થઈ ગઈ હશે તો આજના 10 દાખલાઓ ચેલેન્જ વાળા છે તમારા માટે, બરાબર છે? કે તમે કઈ રીતના સોલ્વ કરી શકો છો, ગણતરી કરીને બતાવવાનું છે આજે તમારે, બરાબર ને ભાઈ? પણ સૌથી પહેલા જે આ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, 2 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે, આજે આ ત્રીજો લેક્ચર છે ટાટ સેકન્ડરી મેથ્સ મેઇન્સ આધારિત, બરાબર? 2026 મેન્સ એક્ઝામ જે આવવાની છે તમારી, તેમને આધારિત જે આપણી સિરીઝ ચાલુ કરી છે, તે આ સિરીઝ વિશે તમારે 2 શબ્દ અથવા તો 2 વાક્યમાં કમેન્ટની અંદર જરૂરથી કહેવાનું છે કે આ સિરીઝ મતલબ સુટેબલ છે તમને કે કાંઈ ફેરફાર કરવાની જરૂરિયાત છે. 100% તમે કમેન્ટ કરશો તો મને મજા આવશે અને હું સાથે સાથે એ પ્રમાણે તમારી જે ઓલ ઓવર કમેન્ટ આવશે તેને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ વિડીયો છે એ આપણે બનાવવાની ટ્રાય કરશું. રેડી છે? તો આજના લેક્ચરની અંદર પ્યોરલી આ પ્રેક્ટિસ સેશન તમારા માટે છે, કારણ કે તમારી જે તૈયારીઓ છે એ કેટલે પહોંચી છે એ આપણને આઈડિયા આવે, બરાબર? તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હો ભાઈ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જે રીતના અગાઉ 2 લેક્ચરો આપણે મૂકેલા છે અને એમાં જે મને સપોર્ટ મળ્યો છે ભાઈ, એને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે હવે આ સપોર્ટિવ વર્ક થાય છે તમારા માટે, બરાબર ને? તમે મને જેટલો સપોર્ટ કરો છો એટલો જ હું તમને સપોર્ટ એ રીતના કરીશ, એનો ડબલ કરીશ તમને, બરાબર છે? એટલે લાઇક તમે જરૂરથી કરજો જેથી કરીને તમને પણ આ રીતના સપોર્ટ મળતો રહે. રેડી? ચાલો તો સેશનની શરૂઆત કરીએ ભાઈ. ટાટ સેકન્ડરી બેન્ચ 2026, બરાબર? ધોરણ 10 મિક્સ આઈએમપી દાખલાઓ જોવાના છીએ. જોઈએ ટાટ સેકન્ડરી ગણિત લેખિત પરીક્ષા 10 મિક્સ નેક્સ્ટ મિક્સ આઈએમપી દાખલાઓ છે, બરાબર? ગણતરી આધારિત કુટ પ્રશ્નો વાળા. ચાલો જોઈ શકો છો. દાખલા નંબર 1 ત્રીજા પ્રકરણનો, બરાબર છે? શું કીધેલું છે? એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરતા અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 મળે છે. રેડી? 1 બાદ કરો ત્યારે અને તેના છેદમાં 8 ઉમેરતા અતિ સંક્ષિપ્ત રૂપ 1/4 મળે છે. તો અપૂર્ણાંક મેળવો. ધારો કે અપૂર્ણાંક છે, અપૂર્ણાંક ધારવો પડશે. અહીંયા અપૂર્ણાંક છે ને, એનો અંશ અને છેદ, અપૂર્ણાંકનો અંશ બરાબર x લઈ લે અને છેદ છે એ y લઈ લેશો તો અપૂર્ણાંક કયો બનશે ભાઈ? x/y બનશે. x/y. રેડી છે? પહેલું સમીકરણ જે બનાવવાનું છે એના માટે શરત પહેલી છે કે અંશમાંથી 1 બાદ કરો, છેદમાં કંઈ હરી ના કરો, બરાબર છે? આ જે આપણી પાસે અપૂર્ણાંક છે એમાં અંશમાંથી 1 બાદ કરો, છેદ એઝ ઇટ ઇઝ રાખો, તો આ જે અપૂર્ણાંક બનશે 1/3 છે. આદેશની અથવા લોપની રીતે તમે કરી શકશો. રેડી છે? x - 1 એને ગુણ્યા 3 થશે અને બરાબર y થશે, એટલે 3x - 3 બરાબર y. આને સમીકરણ 1 કહી દો, બરાબર? આદેશની રીતે આપણે કામ કરશું. ચાલો આ પહેલી શરતને આધીન થઈ ગયું. બીજી શરત જોઈએ. બીજી શરત શું કીધું છે? છેદમાં 8 ઉમેરતા અતિ સંક્ષિપ્ત રૂપ છે એ 1/4 થાય છે. અંશમાં કાંઈ હળી નથી કરવાની, બરાબર? છેદમાં તમે છે ને આ જે y છે છેદ, એમાં તમે 8 ઉમેરો એટલે તમારું જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ 1/4 થશે. આવું કહે છે, બરાબર? આને અહીં ગુણાવી દો. 4x = y + 8 થશે. આને સમીકરણ 2 કહી દેશો, બરાબર ને ભાઈ? સમીકરણ 2 કહી દેશું. આ y ની કિંમત આમાં મૂકશું. જો ભાઈ 4x = y ની જગ્યાએ કેટલા આવશે? તો કે 3x - 3 + 8. રેડી? ચાલો તો અહીંયા 4x = 3x - 3 + 8. રેડી? એટલે 3x આ બાજુ લઈ લેશો, 8 - 3 એટલે 5 થઈ જશે ભાઈ. જો 4x - 3x બરાબર 8 - 3 એટલે 5 થશે. એટલે x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 5 થઈ ગયા. અંશ 5 મળી ગયો. છેદ ગોતવા માટે સમીકરણ 1 અથવા 2 માં તમારે x ની કિંમત મૂકવાની થાય. x બરાબર કેટલા છે મિત્રો? 5 છે. રેડી? તો y બરાબર 3x - 3, આપણું જે સમીકરણ 1 હતું એમાં x ની જગ્યાએ તમે 5 મૂકી દેશો. 5 તેરી 15 થશે ને? આ 3 કૌંસમાં 5 - 3. રેડી છે? એટલે y બરાબર 15 - 3 એટલે y બરાબર કેટલા થશે મિત્રો? 12 થશે. રેડી? તો માગેલો અપૂર્ણાંક કયો થઈ ગયો? અપૂર્ણાંક છેલ્લે આવી રીતના લખવું પડશે ભાઈ. માગેલો અપૂર્ણાંક કયો થઈ ગયો? તો 5/12. રેડી? અંશમાંથી 1 બાદ કરો એટલે 4 એટલે 1/12 પહેલી શરતનું સમાધાન થયું. છેદમાં 8 ઉમેરો એટલે 20 થશે. 5/20 એટલે 1/4 બીજી શરતનું સમાધાન થઈ ગયું. તો આપણો માગેલ જવાબ થઈ ગયો, બરાબર? આવા દાખલા 4 માર્કમાં 5 માર્કમાં પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખવા. ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. બીજા દાખલા પહેલા મિત્રો ખાસ ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી
મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મેઇન્સ માટે અત્યારે ખાસ તમારે પ્રિપેરેશન કરવી હોય કન્ટેન્ટ આધારિત પાર્ટ 2 ગણિતનું, બરાબર, તો આ એમના માટેનો કોર્સ છે જેની અંદર તમને ધોરણ 9, 10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, એ સૂત્ર માટેની મતલબ સૂત્ર માટે અલગથી બુક છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ તમને કોર્સની અંદર મળવાપાત્ર થશે. તમને ક્યાંય ગણિતમાં અટકાતા હોય, ક્યાંય ડર લાગતો હોય, તમને ગણિતના લીધે જ પાછા પડતા હોય તો આ તમારા માટે બેસ્ટ છે મિત્રો. ખાસ યાદ રાખજો. હજી આમાં જો એક વસ્તુ આ એડ થઈ છે, મોડેલ પેપર. મોડેલ પેપર અત્યારે આપણે મૂકી દીધા છે 5 મોડેલ પેપર, બરાબર છે. 5 મોડેલ પેપર આપણે અત્યારે કોર્સની અંદર તમને ફ્રીમાં મૂકી દીધા છે કે જેથી કરીને તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકો. 3 કલાકમાં આઉટપુટ કેવી રીતના કાઢી શકાય, પેપર કેવી રીતના લખવું, એ બધી વસ્તુની તમે મતલબ સમજૂતી મળી જાય તમને, બરાબર છે. હજી 5 બીજા આપણે એડ કરશું ટૂંક સમયની અંદર એટલે તમને પૂરેપૂરો લાભ મળે. નવા અભ્યાસક્રમ મુજબ છે, રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. રેડી? બે રીતે તમે પરચેસ કરી શકો છો. 3 મહિનાની કોર્સ વેલિડિટી વાળો છે, 6 મહિનાની વેલિડિટી વાળો છે. 3 મહિનાની વેલિડિટીમાં 799 રૂપિયા તમારે પે કરવાના થશે અને 6 મહિનાની વેલિડિટી માટે 1199 રૂપિયા પે કરવાના થશે, બરાબર છે. આટલી રિઝનેબલ પ્રાઇસની અંદર તમને એમ થતું હોય કે આટલું બધું આ પ્રોવાઈડ કરતા હશે 9મા 10માનું, તો ડેમો લેક્ચર પણ મૂકેલા છે, તમને બધું ટ્રાન્સપરન્ટ જ કરેલું છે એટલે તમે જોઈ શકશો. રેડી છે ભાઈ? તો પૂરેપૂરો લાભ લઈ શકો છો. આજે જ તમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લાભ લેશો, બરાબર છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. અને ખાસ મિત્રો, તમારું જે સપનું છે શિક્ષક બનવાનું, એ સાકાર કરવા માટે આપણે સપોર્ટની જરૂરિયાત પડતી હોય છે, તો આ સપોર્ટ માટે તમારા માટે બેસ્ટ રહેશે. તમારું પોતાનું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, તો એના માટે જ આ કોર્સ તમને બનાવીને આપ્યો છે. રેડી છે? ચાલો આગળ વધશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણા માટે. તો આ મિત્રો દાખલા નંબર 2માં તમે જોઈ શકો છો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, બરોબર ને? એને આધારિત છે એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પર કલાક છે. આમ તમે જો તો આ પ્રકારના એક્ઝામ્પલો રિડ્યુસ થઈ ગયા છે, પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે કારણ કે દ્વિઘાત સમીકરણની થોડી પ્રેક્ટિસ થઈ જાય આપણે, બરાબર. પાણીમાં ઝડપ કેટલી છે મોટર બોટની? 18 કિલોમીટર પર કલાક છે. જો 24 કિલોમીટર પ્રવાહની સામી દિશામાં જવા માટે લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતાં 1 કલાક વધુ હોય છે. મતલબ આ પ્રવાહની સામેની, બરાબર, આમ પ્રવાહ છે, આમ પ્રવાહ જાય છે, મતલબ આમ પ્રવાહ છે. રેડી? સામી ઝડપ છે, મતલબ આને T1 કહી દેશું, અને પ્રવાહની દિશામાં જશું એને આપણે T2 કહી દેશું. રેડી? આવી રીતના છે મોટર બોટ. સામી પ્રવાહે આવશું તો T1 છે અને પ્રવાહની દિશામાં જશું તો T2 છે. હવે 24 કિલોમીટર પ્રવાહની સામી દિશામાં જવા માટે લાગતો સમય છે એ પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતાં 1 કલાક વધુ લે છે. મતલબ T1 છે એ T2 કરતાં 1 કલાક વધુ સમય લેશે, તો T1 - T2 બરાબર 1 થશે. તો આ સમીકરણ બની ગયું સમયના ધ્યાનમાં રાખી, બરાબર છે. માહિતીમાં તમે જોશો તો ઝડપ તમને ફિક્સ છે ભાઈ. શું ગોતવાનું છે? તો પ્રવાહની ઝડપ ગોતવાની છે. પ્રવાહની ઝડપ ધારો કે આપણે v લઈ લઈ. પ્રવાહની ઝડપ ધારો કે 20 કિલોમીટર પર કલાક છે. રેડી છે? આવી રીતના છે. હવે શાંત પાણીમાં જે ઝડપ આપી છે કિલોમીટર પર કલાક, બરાબર છે, એની પણ આપણે ઉપયોગ કરશું, બરાબર. પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ કેટલી થશે? તો કે આ જે પ્રવાહની ઝડપ છે એ અને મોટર બોટની ઝડપ આ બેનો ઉમેરો થશે એટલે કિલોમીટર પર કલાક થશે, બરાબર છે. આ જ રીતના સામી દિશામાં બોટની ઝડપ કેટલી થશે? તો કે જે આપણી પ્રવાહની ઝડપ છે એટલું બાદ થશે, બરાબર છે. આ તમે જોઈ શકો છો 18 કિલોમીટર પર કલાક છે. શાંત પાણીમાં ઝડપ કેટલી છે? 18 કિલોમીટરની છે, પણ સામે જે પ્રવાહની દિશા છે એ કટ થશે એટલે 18 - v થશે કિલોમીટર પર કલાક. પ્રવાહની દિશા છે એ બાદ થાય. રેડી છે? 24 કિલોમીટર આપણે અંતર કાપવાનું છે. આપણી પાસે સૂત્ર છે ઝડપ = અંતરના છેદમાં સમય. તો આના ઉપરથી સમયને આપણે કરતા બનાવશું તો શું થશે ભાઈ? પ્રવાહની દિશામાં આપણી આ છે, બરાબર. અંતર જે કાપવાનું છે સમય T1 લઈ લે. પ્રવાહની દિશામાં મતલબ પ્રવાહની દિશામાં જે ઝડપ છે ને આપણે T1 ને અહીંયા T2 કીધું, બરાબર છે. અહીંયા આપણે થોડું ફેરફાર કરવું પડશે, T2 કહી દઈએ પ્રવાહની દિશામાં, બરાબર. અંતર છે એ 24 છે અને ઝડપ છે એ કેટલું છે? v + 18 છે. T1 કેટલું છે ભાઈ? 24 ના છેદમાં 18 - v છે.
રેડી, ઓલી કન્ડિશન છે T1 - T2 બરોબર, T1 - T2 તો આપણે એનો ઉપયોગ કરીજો. હવે શરત પ્રમાણે શું છે તો કે T1 - T2 બરાબર 1 થશે. બરાબર કેટલા થશે તો કે 1 થશે. રેડી, T1 શું છે તો કે 24 છેદમાં 18 - V માઇનસ 24 છેદમાં 18 પ્લસ V બરાબર 1 થશે. 24 કોમન કાઢી લેશું, અહીંયા લસા લઈ લેશું, 18 પ્લસ V માઇનસ અહીંયા ગુણાકાર થશે 18 પ્લસ V છેદમાં 18 માઇનસ V ગુણ્યા 18 પ્લસ V બરાબર 1 થશે. રેડી, આ 18 કટ થઈ જશે એટલે 24 દુ 48 V. આ બાજુ 18 નો સ્ક્વેર 324 માઇનસ V સ્ક્વેર. રેડી, આવું થશે. બસ V સ્ક્વેર આ બાજુ લઈ લ્યો, માઇનસ નહીં પ્લસ 48 V અને માઇનસ 324 બરાબર 0. અહીંયા ભાગ પાડવાના છે. 324 ના ભાગ પાડો, બાદ બાકી કરતા 48 આવે. 50 ન્યાય નહીં હાલે, 51 તેરી કરો તો 8 3 1 3 નો ચાલે, 52 4 4 દુ 8 નહીં ચાલે. 53 સાથે કરશો બાદ બાકી 48 આવી જોઈએ બરોબર. 53 સાથે 3 કરો તો 3 તેરી નહીં, 54 ગુણ્યા 56 માંથી 8 જાય, 8 6 48 નો ચાલે. 54 માંથી કેટલા બાદ કરશું 6, 54 ગુણ્યા 6 કરી જોજો, 6 ચોક 24 અને 324 ભાઈ 54 6. રેડી, ચાલો તો આ રીતના V પ્લસ 54 અને V માઇનસ 54 આવું આવે છે. સોરી, V માઇનસ 6 બરાબર 0 થશે. તો V બરાબર -54 અને V બરાબર 6. તો -54 તો પોસિબલ નથી, આ શક્ય નથી. એટલે V બરાબર કેટલા આવ્યા મિત્રો 6 બરાબર. એટલે કે પ્રવાહની દિશા છે, પ્રવાહની ઝડપ છે, પ્રવાહની ઝડપ દિશા નહીં, પ્રવાહની ઝડપ કેટલી થશે 6 કિલોમીટર પર કલાક થશે. રેડી છે. તો આ રીતના ખાસ તમારે કેલ્ક્યુલેશન કરવાનું થાય, દ્વિઘાત સમીકરણ બનાવતા આવડવું જોઈએ એટલે તમારું કામ ઇઝી થઈ જશે. રેડી છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો સૌથી પહેલા એ તમે જોશો શું આપેલું છે, સમાંતર શ્રેણીનું દાખલું છે. સમાંતર શ્રેણીનું 11મું પદ આપેલું છે 38 અને 16મું પદ આપેલું છે 73. તો 31મું પદ ગોતો. ગમે એટલામું પદ પૂછે, તમારી પાસે પેલું પદ અને સામાન્ય તફાવત હોવા જોઈએ બરાબર છે. 31મું પદ એટલે A31 બરાબર A પ્લસ 30D બરાબર છે. આમાં ગમે એમ કરીને A અને D ગોતી આવવાનો છે. એના માટે તમને બે વસ્તુ આપી છે. કઈ તો કે 11મું પદ આપેલું છે, 11મું પદ બરાબર 38 થશે બરાબર. આ કલર બરાબર દેખાય છે ને? હા દેખાય છે, ઉપાધિ નથી. 16મું પદ બરાબર 73 છે. રેડી, 11મા પદનું સૂત્ર તમે જાણો છો ભાઈ, A પ્લસ 10D બરાબર 38 થશે અને અહીંયા તમને શું મળશે A પ્લસ 15D બરાબર 73 થશે. રેડી છે, પતી ગયું. આમાંથી આ બાદ કરો તો A કટ થશે, 15D માઇનસ 10D એટલે 5D. 73 માંથી 3 ને 50 લગી પહોંચવાનું હોય ને, 40 લગી 30 ને 33 ને 2 35 કેટલા થશે મિત્રો 35. તો D બરાબર કેટલા આવ્યા તો કે 7 આવ્યા. D બરાબર 7 મળી ગયા. D બરાબર 7 મળી જાય એટલે આમાં મૂકો તમે 70. એટલે A બરાબર કેટલા થશે મિત્રો, A બરાબર A પ્લસ 70 બરાબર 38. A બરાબર 38 માઇનસ 70 બરાબર છે, માઇનસ 32 આવશે. માઇનસ 32 આપણો ફાઇનલ જવાબ આવડો A નો થશે. રેડી છે, A મળી ગયો. હવે શું કરવાનું છે ભાઈ, 31મું પદ ગોતવાનું છે આ જ સમાંતર શ્રેણીનું. તો -31 સોરી -32 પ્લસ 30 કૌંસમાં D એટલે કેટલા છે મિત્રો 7. રેડી, -32 7 તેરી 21 એટલે 210. 210 માંથી પહેલા 30 બાદ કરો એટલે 180 થશે અને 2 બાદ કરો એટલે 178 થશે. તો 31મું પદ કેટલું હશે મિત્રો 178 હશે, જે આપણને પૂછ્યું છે. બે કોઈ પણ રેન્ડમલી પદ આપેલા હોય, ત્રીજું પદ તમને પૂછે, આ જ સિસ્ટમથી કામ કરવાનું છે ભાઈ. એટલે કેમ વાંધો ન આવે. આ લોપની રીત કે આદેશની રીત જે મજા આવે એ રીતના કરી શકો. બે ચલવાળા બે સમીકરણ આવે એટલે ત્રીજું ચેપ્ટર યાદ આવે. ત્રીજું ચેપ્ટર મોસ્ટ આઈપી છે, એનો દાખલો પૂછાઈ શકે, એનો ઉપયોગ પણ ગમે જગ્યાએ થઈ શકે છે. રેડી છે, એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ મિત્રો. ચોથા દાખલામાં શું લખ્યું છે અહીંયા, અત્યારે બ્લેન્ક પેજ એના માટે હતું. નેક્સ્ટ 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. જો બિંદુઓ A B C અને D, હા અહીંયા P આપ્યો છે,
એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત ગોતો. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે એટલે આપણે 9મા ધોરણના એના અલગ અલગ પ્રકારના ગુણધર્મો યાદ આવે. બરોબર છે. આમાં એક ગુણધર્મ એવો છે કે વિકર્ણો છે એ દુભાગે છે. બરોબર છે. તો એનો મતલબ એવો કે અંતરસૂત્ર યુઝ કરશું પણ વિકર્ણનું મધ્ય બિંદુ સમાન હોય છે. રેડી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો નું મધ્ય બિંદુ સમાન હોય. બરાબર છે. ગુણધર્મને થોડો ફેરફાર કરીને લખો હે ને. હા બરાબર છે. તો અહીંયા વિકર્ણ કયો થશે? AC નું મબી બરાબર BD નું મબી એટલે આપણને P મળવા પાત્ર થશે. રેડી છે ભાઈ? બરોબર. 4 માર્કમાં દાખલા 2 માર્કના 2 પૂછી શકે, 5 માર્કના દાખલા 3 માર્કનો 1, 2 માર્કનો 1 આવી રીતના પૂછી શકે. એટલે ગમે એ દાખલો આમ હલકો ફૂલકો ના માનતા. બરોબર. તો આ તો 2 માર્કનો છે, હું 4 માર્કના દાખલા ગણીશ એવું નહીં વિચારતા મિત્રો. ગમે એ પૂછાઈ શકે હો. ચાલો મધ્ય બિંદુનું સૂત્ર મારવાનું છે. એક શ્યામનો સરવાળો ભાગ્યા 2 વાયામનો સરવાળો ભાગ્યા 2. આ એક શ્યામ 6 + 9 છેદમાં 2 અલ્પવિરામ 1 + 4 છેદમાં 2 બરાબર BD નું મધ્ય બિંદુ ભાઈ BD હા 8 + P છેદમાં 2 અલ્પવિરામ 2 + 3 છેદમાં 2 બરાબર છે. એકવાર સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવું તમને. અહીંયા આવો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય બરાબર છે. આ વિકર્ણ AC અને આ BD બેનું મધ્ય બિંદુ સમાન, મતલબ વિકર્ણનું મધ્ય બિંદુ A B આ C અને આ D દુભાગે. રેડી? આ કટકો આ કટકો આ કટકા આ કટકા બે સરખા હોય. રેડી છે? તો એ રીતના લોજિક કામ કર્યું આપણે. જો હવે જો આપણે XM સરખાવશું YM સરખાવશું બરાબર છે. 9 ને 6 15 ના છેદમાં 2 અને ઓલી બાજુ 8 + P 15 ના છેદમાં 2 બરાબર 8 + P છેદમાં 2. આ બે ગયા 15 - 8 બરાબર P અને P બરાબર કેટલા આવી ગયા મિત્રો? 7 આવી ગયા. આપણો જવાબ થઈ ગયો ભાઈ. બરાબર છે. આગલામાં તમે જોઈ લ્યો YM સરખા છે ને 5 Y 5 બરાબર. રેડી છે. કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં. બરાબર છે. તો આ રીતના જ્યારે પણ 4 શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના હોય ત્યારે વિકર્ણનું મધ્ય બિંદુ સમાન હોય. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4 છે અહીંયા કમ્પ્લીટ થાય છે. P બરાબર 7 મળે છે. દાખલા નંબર તમે 5 જોઈ શકો છો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સાબિતીનો દાખલો છે. બરાબર છે. આમ તમે જોવો તો 10મા ધોરણની અંદર આ એક દાખલો અને એક આવો બીજો દાખલો છે એ સૌથી વધારે લેવલ વાળો દાખલા કહી શકાય. બરોબર છે. અહીંયા કાંઈક છે ને સાબિત કરવાનું જે છે એ કોસ સાઇન અને 1 માં આપ્યું છે. સાબિત જે કરવાનું છે એ કોસેક અને કોટમાં સાબિત કરવાનું છે. કોસેક અને કોટ છે એ બેયના સૂત્રમાં છેદમાં કોસ આવે સાઇન આવે. કોસેક એટલે 1/sin થાય અને કોટ એટલે cos/sin થાય. બેયના છેદમાં સાઇન આવે છે. તો આ જે આપણું LHS છે ને LHS આપણે વ્યવસ્થિત રીતે લખી જો અહીંયા cos A - sin A + 1 છેદમાં cos A + sin A -1. રેડી છે? આની અંદર આપણે સાઇન વડે ડિવાઈડ કરશું. શું કામ? કારણ કે આપણે જે જવાબ જોઈ છે એમાં કોસેક અને કોટ જોઈ છે. તો સાઇન વડે ડિવાઈડ કરશો તો જ તમારું ભેગું થશે. બરાબર છે. તો એક એકને પકડીને આપણે સાઇન વડે ડિવાઈડ કરી. આ sin A માઇનસ sin A/sin A પ્લસ 1/sin A છેદમાં cos A/sin A પ્લસ sin A/sin A માઇનસ 1/sin A. આટલું રેડી? હવે cos/sin એટલે શું થાય મિત્રો? કોટ થાય. તો આ કોટ થઈ ગયું. આ બે ઉડી જશે એટલે 1 થઈ જશે અને આ 1/sin એટલે કોસેક થશે. એટલે CSC લખું છું. બરાબર છે? કોસેકને ટૂંકમાં લખવા માટે CSC થાય. બરાબર? અહીંયા cos/sin એટલે કોટ થશે પ્લસ 1 થશે માઇનસ કોસેક થશે. બરાબર છે? કોસેક બરાબર. આપણે આખું લખી પાય વળી તમને કંઈક કન્ફ્યુઝન જેવું લાગશે. બરાબર કે
કન્ફ્યુઝન કોને લાગે? મેથ્સ વાળાને ન લાગતું હોય, પણ સાયન્સ કન્ટિન્યુઅસ સ્ટડી કરાવતો હોય, મેથ્સ ઘણા દિવસોથી આઈડું જ ના હોય, એમને તકલીફ પડી શકે. એટલા માટે ખાસ આ કરાવવું જરૂરી છે. ચાલો નેક્સ્ટ. હવે આવું તમને જોવા મળે છે અને આપણે આવું જોઈએ છે. 1 કોસેક માઇનસ કોટ આવી જાય તોય આપણું આલી જાય ભાઈ, કારણ કે કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગ બરાબર 1 થાય. હવે કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગને તમે શું લખી શકો? કોસેક માઇનસ કોટ ઇન્ટુ કોસેક પ્લસ કોટ. કોઈ પણ એકને તમે છેદમાં લઈ જઈ શકો, બરાબર ને? તો એકના છેદમાં માઇનસ વાળું હોય તો પ્લસ વાળું તમે લખી શકો, તો એ પણ ચાલે. અહીંયા તમે જુઓ, નીચેનાની કાંઈ હળી નથી કરતો, ઉપરનાની હળી કરું છું. આ બે ભેગા લખું છું, કોટ એ અને કોસેક એ ભેગા લખું છું. કોટ એ પેલા કોસેક લખું છું, એ પ્લસમાં છે ને એટલે ચિંતા નથી. કોસેક એ વત્તા કોટ એ અને 1 માઇનસમાં તો એ નોખો લખ્યો. નીચે આપણે એમનું જ લખવું, એની કાંઈ હળી કરવી નથી. કોટ 1 ને કોસેક, કોટ એ પ્લસ 1 માઇનસ કોસેક એ. રેડી છે? હવે શું કામ આ દાખલો છે એ લેવલ વાળો છે ખબર છે? તો હવે જો શું કામ છે. આ એકડો છે ને એને કેટલી રીતે લખાય ખબર? 3 માઇનસ 2 તો 1 લખાય. ભલે અહીંયા તો માઇનસ એટલે 2 માઇનસ 3 લખાય, બરોબર? 5 ભાગ્યા 5 લખાય. આવી રીતના ઘણી રીતે લખી શકાય. એવી રીતના 1 ની જગ્યાએ તમે નિત્ય સમય લખી શકો. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ, કોસેક વર્ગે માઇનસ કોટ વર્ગે, સેક વર્ગે માઇનસ ટેન વર્ગે, આવું બધું લખી શકો તમે. તો અહીંયા 1 ની જગ્યાએ છે ને આપણે કોસેક અને કોટ છે ને, તો 1 ની જગ્યાએ જો એની ફોર્મ્યુલા લખશે આપણે. કોસેક એ પ્લસ કોટ એ માઇનસ કોસેક વર્ગે માઇનસ કોટ વર્ગે. બધે નહીં લખવાનું, જ્યાં એકડા દેખાય ત્યાં નહીં, મજા આવે એવી રીતે નહીં કરવાનું, બરોબર છે? અહીંયા સેટઅપ કરવા હાટું આપણે આ કરીએ છીએ, બરોબર છે? આવું સેટઅપ શું કામ કર્યું સાહેબ? આપણે જોઈએ છે કોસેક એ પ્લસ કોટ એ જવાબમાં જોઈએ છે. આને તમે લખી શકો કોસેક એ પ્લસ કોટ એ ઇન્ટુ કોસેક એ માઇનસ કોટ એ. લખી શકો ને ભાઈ, બરોબર છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી અને એ પ્લસ બી, આવું લખી શકાય, બરોબર છે? તો અહીંયા પ્લસ વાળું છે, આમાં એક પ્લસ વાળો અવયવ છે, તો એ પ્લસ વાળો અવયવ છે એ બારે કાઢ લઈ, કે જે આપણે જવાબમાં જોઈએ છે. બાકી બધાને ગમે એમ કરીને મારી મચોડીને ઉડાડવાની ટ્રાય કરી, એ કોમન કાઢી લીધું. તો અહીંયા 1 વધ્યું માઇનસ, અહીંયા શું વધ્યું? કોસેક એ માઇનસ કોટ એ વધ્યું છે. રેડી છે ભાઈ? અને છેદમાં તો આવડું આ છે જ, કોટ એ પ્લસ 1 માઇનસ કોસેક એ. હવે તમે ઉપર નીચે જોશો તો બે સરખું જ છે. તમે જો 1 પ્લસમાં 1 પ્લસમાં, કોસેક માઇનસમાં કોસેક માઇનસમાં, માઇનસ માઇનસ પ્લસ કોટમાં છે, તો આ બે ઉડી જશે, બરોબર છે? પછીનું સ્ટેપ થોડુંક પ્રોપરલી લખીને. તો અહીંયા શું વધ્યું મિત્રો? કોસેક એ પ્લસ કોટ એ, આવું વધ્યું, જે આપણું RHS થઈ ગયું. રેડી છે ભાઈ? તો આ રીતના કામ કરવાનું રહેશે. ત્રિકોણમિતિનો દાખલો. રેડી ને ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધશું. છઠ્ઠો દાખલો છે, બરાબર છે? ત્રિકોણમિતિનો ઉપયોગ છે. આમાં હું હિન્ટ આપું છું, દાખલો તમારે પ્રેક્ટિસ કરવાનો છે. રેડી? 1.2 મીટર ઊંચી એક છોકરી જમીન પરથી 88.2 મીટર ઊંચાઈએ પવનના કારણે સમક્ષિતિજ દિશામાં ઉડતા બલૂનને જુએ છે. હવે આ જમીન છે, આ જમીન, આ માની લ્યો જમીન છે. આ 1.2 મીટર ઊંચી એક છોકરી છે, એ બી છે, એ છોકરી છે, આ એ અને આ બી. રેડી છે? 88.2 મીટર ઊંચાઈએ પવનના કારણે બલૂન ઉડી રહ્યું છે સમક્ષિતિજ દિશામાં, બરાબર છે? કોઈ એક સમયે છોકરીની આંખથી બલૂનનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે અને થોડા સમય બાદ ઉચ્છેદ કોણ ઘટીને 30 ડિગ્રી થાય છે. આ સમયગાળા દરમિયાન બલૂને કાપેલું અંતર મેળવવાનું છે, બરાબર છે? માની લ્યો કે બલૂન અહીંયા છે, પછી બલૂન અહીંયા જાય છે. રેડી છે? તો અહીંયા આ પેરેલ લાઈન આમ રહેશે, બરોબર ને? આ જે ઉચ્છેદ કોણ છે, અહીંયા આંખ છે નિરીક્ષકની, છોકરીની. આ જે ઉચ્છેદ કોણ છે એ કેટલાનો છે મિત્રો? 60 ડિગ્રીનો. જેટલી મુંડી ઊંચી એટલો ઉચ્છેદ કોણ મોટો હોય. પછી અહીંયા તમે જોશો તો આ 30નો છે, આ બલૂન ઉડે છે, બરાબર? આને કલર બદલાવીને લખી, આ 30નો છે. રેડી છે? આ સમક્ષિતિજ દિશામાં આવી રીતના ઉડે છે. આ આપણે ગોતવાનું છે. આ AB, આ CD, આ EF આપણે ગોતવાનું છે, બરાબર? EF
પછી અહીં લખો તમે, મજા આવે મને EFGH આવી રીતે થશે. ABGH અને CD આ બધું સરખું જ આવશે. આ આખી ઊંચાઈ છે મિત્રો, આખી ઊંચાઈ એ 88.2 છે જમીનથી, બરોબર છે. આવું થશે. ક્લિયર? તો હવે હું તમને હિન્ટ આપી દઉં છું કે અમારે શું કરવાનું છે, આ ગોતવાનું છે, આ ગોતવાનું છે, આ ગોતવાનું, આ ગોતવાનું, બધું સરખું થશે. રેડી ને? તો પહેલી વસ્તુ તમે જુઓ, પહેલાં કયું સરખું છે. ABGH અને CD આ બધા 1.2 છે. રેડી? પછી FH બરાબર ED બરાબર 88.2 છે. તો આના ઉપરથી આપણે એવું લખી શકશું FG બરાબર EC બરાબર 88.2 માઇનસ 1.2 એટલે 87 મીટર થઈ જશે. ચાલો, આટલું ક્લિયર? બરોબર છે. નેક્સ્ટ હવે શું કરશું, બે ત્રિકોણ લઈ લઈશું, એક આ ઉપરનો ત્રિકોણ અને એક આ નાનો ત્રિકોણ, મતલબ મોટો ત્રિકોણ, નાનો નહીં, એક 60 ડિગ્રી વાળો ને એક 30 ડિગ્રી વાળો. એમાં સામેની બાજુ આપેલી છે, તમારે પાસેની બાજુ ગોતવાની છે. આવડિયા મળશે આમાં, પછી આ મોટા ત્રિકોણની અંદર આખું મળશે, મોટામાંથી નાનું બાદ કરી નાખશું. રેડી છે? ચાલો, જો અહીંયા થોડુંક આપણે જોઈએ. tan 60 ડિગ્રી, એક બાજુ tan 60 ડિગ્રી છે, સામેની બાજુ 87 છેદમાં AG, એક tan 30 ડિગ્રી છે, સામેની બાજુ 87, પાસેની બાજુ AC આખું, બરાબર છે. ચાલો, tan 60 એટલે √3 બરાબર 87 છેદમાં AG, એટલે AG કેટલું મળશે ભાઈ? 87 છેદમાં √3. અત્યારે આની કાંઈ હાની કરતા નથી. AC બરાબર 87 √3 થશે, કારણ કે tan 30 એટલે 1/√3 થશે મીટર. રેડી છે? AC આપણે જોઈએ છે શું, તમે જુઓ ભાઈ, આ AC છે અને આ AG છે. આપણે જોઈએ છે GC એટલે EF. રેડી છે? ચાલો, તો GC બરાબર AC માઇનસ AG આવું થશે. 87 √3 માઇનસ 87 છેદમાં √3. √3 વડે ગુણી નાખશો, 87 પહેલાં કોમન કાઢ લે, અને √3 કોમન કાઢ ગુણી નાખો એટલે 3 માઇનસ 1 છેદમાં √3 થશે. 87 ગુણ્યા 2 છેદમાં √3 ગુણ્યા √3 અને આ ગુણાકારમાં √3, આ 3 થઈ જશે એટલે 29. 29 ના ડબલ 58 √3 મીટર આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? પ્રોપરલી વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કરી નાખવાનું છે. બરોબર છે? એટલે કે વાંધો આવશે નહીં. ચાલો, આમાં હિન્ટની સાથે ઘણું બધું કરાવી દીધું હો ને ભાઈ. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. અહીં આવે, તમે જુઓ ભાઈ, દાખલા નંબર 7, પ્રકરણ નંબર 10. બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. બરોબર? બે મોટા વર્તુળો ડ્રો કરવાના છે. જુઓ ભાઈ, આ એક વર્તુળ આવડું છે, બીજું વર્તુળ ડ્રો કરું છું, બીજું વર્તુળ અહીં ડ્રો કરું છું. બરોબર છે? આવી રીતના છે. હવે મોટા વર્તુળની જે જીવા છે ને, નાના વર્તુળને સ્પર્શે છે. મતલબ મોટા વર્તુળની જીવા આપણે એવી રીતના ડ્રો કરી કે નાના વર્તુળને સ્પર્શે. રેડી છે? આ સમકેન્દ્રી છે એટલે બેનું કેન્દ્ર સેમ રહેશે O. ચાલો, આટલું ક્લિયર. આને C1 કહી દો, આને C2 કહી દો. બરાબર? આની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર છે. આની ત્રિજ્યા જે છે એ 3 સેન્ટીમીટર છે. ત્રિજ્યા ગમે એ રીતના દઈ શકો, તમને એ ખબર જ હશે. આપણે જીવા છે AB એ ગોતવાનું છે. બરોબર છે? અને ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય. બરોબર છે? અને દ્વિભાજક પણ હોય, આ પણ તમને ખબર હશે. બરોબર છે? તો આ દ્વિભાજક પણ થશે, મતલબ કેન્દ્રમાંથી પસાર થતો લંબ અહીંયા છે. બરાબર? જીવાને શું કરે? દુભાગે. શું કરે? દુભાગે. એટલે આપણે MB ગોતવાનો છે. MB ના ડબલ શું થાય? AM થાય. બરાબર? તો આ રીતના હોય. વ્યવસ્થિત ડિટેલમાં કઈ રીતના લખવું એ તમને ખબર જ હોય. બરાબર ને? તો આ C1 ની તો વાત થઈ, C2 ની વાત થઈ. તો ડાયરેક્ટ અહીંયા પાયથાગોરસનો પ્રમેય મારશું ભાઈ. OB² બરાબર OM² વત્તા MB². રેડી છે? OB² એટલે 5, 5નો સ્ક્વેર એટલે 3 4 5 ની ત્રિપુટી જ છે, એટલે કાંઈ ચિંતા જેવું નથી. 3નો સ્ક્વેર MB². MB² બરાબર કેટલા આવશે મિત્રો? 25 માઇનસ 16, 25 માઇનસ 9, 25 માઇનસ 16 એટલે MB 13 થશે. સોરી, 13 ક્યાં, 16 થશે. એટલે MB બરાબર કેટલા આવ્યા મિત્રો? 4 થઈ ગયા. 4 સેન્ટીમીટર MB. પણ જીવાની લંબાઈ ગોતવાની છે. જીવા AB બરાબર 2 ગુણ્યા MB. AB બરાબર 2 ગુણ્યા MB. તો 2 ગુણ્યા 4 એટલે કેટલા થશે મિત્રો? 8 સેન્ટીમીટર. તો આ જીવાની લંબાઈ થઈ ગઈ. બરાબર છે? રેડી ને ભાઈ? છે ને ચેલેન્જ વાળા દાખલા?
લાઈક કરી દેજો વિડીયોને, અને જરૂર પડે અહીંયા કમેન્ટ પણ કરજો કે સાહેબ આ દાખલાની અંદર આવું થયું, આ દાખલાની અંદર જવાબ આવો આવ્યો, બરાબર. તમે ગણતા હોય તો તમને એવું કરી શકો, નકર તો શું થાય. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. આગળ પાછું મિત્રો એકવાર યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ્સ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે, કન્ટેન્ટ આધારિત પાર્ટ 2માં સ્ટ્રોંગ થવા માટે. ગણિતમાં તમને ક્યાંય નબળાઈ જેવું લાગતું હોય, ડર લાગતો હોય, કાંઈ પણ તકલીફ જેવું લાગતું હોય તો આ તમારા માટે જ છે. મેથ્સ માટેનો જ કોર્સ છે મિત્રો. આ બધી એની અલગ અલગ વિશેષતાઓ છે, અને એક વિશેષતાઓમાં આપણે એક નવી એડ કરીએ છીએ. મોડેલ પેપર આપણે મૂકેલા છે, અત્યારે 5 મોડેલ પેપર મૂકેલા છે. પ્યોરલી જે 2026ની જે આપણી પેપર સ્ટાઇલ છે, પેપર સ્ટાઇલ તેને આધીન જ છે. ન્યૂ પેપર સ્ટાઇલ મુજબના જ પેપરો છે. રેડી. એમાં સાયન્સ, મેથ્સ અને વિષય પદ્ધતિ બધું આવે. મોડેલ પેપરમાં તો બધું હોય ને ભાઈ. ખાલી મેથ્સનો કોર્સ છે એનો મતલબ એવો નથી કે એમાં સાયન્સના પ્રશ્ન નથી. સાયન્સના પ્રશ્ન રાખ્યા છે, બરાબર. પણ હું મેથ્સ ભણાવું છું એટલે મેથ્સના કન્ટેન્ટનો કોર્સ છે, પણ પેપરમાં ક્વેશ્ચન તો કાઢતા આવડે મને. રેડી ને? હા, તો આ બધી વસ્તુ છે. 3 મહિનાની વેલિડિટીમાં છે, 6 મહિનાની વેલિડિટીમાં છે. 3 મહિના માટે 799 છે અને 6 મહિના માટે 1199 છે. જે તમને અનુકૂળ હોય તે કોર્સમાં તમે લાભ લઈ શકો છો. મેથ્સ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બાકી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. રેડી ને? ડેમો લેક્ચર જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. આગળ અહીં તમે જોશો મિત્રો લખ્યું છે ગુલાબ જાંબુ વાળો દાખલો. તો આ દાખલો છે આ એમપી કહી શકાય. ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ચાસણી છે. 30%, બરોબર છે. એનું જે કદ હોય ને એના 30%ની ચાસણી છે, મતલબ ઘનફળનો 30% ભાગ, બરોબર છે. 100 સેન્ટીમીટર ક્યુબ કે જે કંઈ પણ હોય તેનો આપણે 30% કરશું એટલી ચાસણી છે એમાં. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોળાકાર લગાવ્યો હોય તેવો છે, મતલબ લંબુચ્યો ગુલાબ જાંબુ છે. ગુલાબ જાંબુ આ ટાઈપનો છે. નળાકારની બંને બાજુ અર્ધગોળક ફિટ કર્યો છે, બરાબર. આ રીતના, બરાબર છે. આ રીતના છે. ચાલો, કુલ લંબાઈ 5 સેન્ટીમીટરની છે. 5 સેન્ટીમીટર બહુ સરસ કહેવાય. વ્યાસ છે એ 2.8 છે. 2.8, બરોબર છે. આવી રીતના આપ્યું છે ભાઈ. 2.8 તમને આપ્યું છે, હે ને? તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ચાસણી હશે? 45 ગુલાબ જાંબુમાં, બરોબર ને? તો જો 45 ગુલાબ જાંબુનું ઘનફળ ગોતવાનું અને ગુણ્યા 30% કરવાનું. બીજું કરવાનું શું હોય? કાંઈ કરવાનું નથી, બરોબર. એટલે એ જ વસ્તુ કરવાની છે. તો આ ત્રિજ્યા છે એ 1.4 થશે. 1.4. આ પણ 1.4 જ હોય. અહીંયા પણ 1.4 જ હોય. તો નળાકારની ઊંચાઈ કેટલી થશે ભાઈ? નળાકારની ઊંચાઈ જો ગોતી દઉં તમને. નળાકારની ઊંચાઈ બરાબર 5 માઇનસ 2.8 થશે, બરાબર. એટલે 2.2 થશે સેન્ટીમીટર. બાકી ત્રિજ્યા બે માટે સેમ જ છે, 1.4 સેન્ટીમીટર, બરાબર છે. 45 ગુલાબ જાંબુનું ડાયરેક્ટ ઘનફળ ગોતી લેવાનું. 45 ગુલાબ જાંબુનું ઘનફળ સૂત્ર શું થશે? તો 45 ગુણ્યા નળાકારનું ઘનફળ વત્તા ગોલકનું ઘનફળ. એવું થયું ને? હા, નળાકાર πr² h વત્તા 2 ટાઈમ 2/3 πr³, બરાબર. આ સૂત્રમાં મૂકી કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર છે. જે ઘનફળ આવે એમાં ચાસણી કાઢવી હોય તમારે તો અહીંયા ચાસણી બરાબર ઘનફળ ગુણ્યા 30%, બરાબર છે. જે કાંઈ પણ ઘનફળ આવે એના 30% કરી નાખવાના છે. રેડી છે? એટલે આ રીતના ખાસ કેલ્ક્યુલેશન કરવાનું છે આમાં. બીજું તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન જ છે, તો કેલ્ક્યુલેશન તો તમે કરી શકો, બરાબર. પાઈની કિંમત 22/7 લઈ શકો. r² કોમન કાઢી નાખો, બરાબર. તો એ રીતના પાઈ કોમન કાઢી નાખો. ઘણું બધું કોમન નીકળે છે. તો એ રીતના કેલ્ક્યુલેશન કરી અને ડેટા મૂકવાના છે. ડેટા બધા આપેલા છે, એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. તો આનો ખાસ મિત્રો જે જવાબ આવે ને એ તમારે મને કમેન્ટની અંદર આપવાનો છે આન્સર. કદાચ તમારે ખોટો પડશે તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર આખો સોલ્વ કરાવીશ, પણ તમારે આ કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ છે કે નહીં આઈડિયા આવી જશે, બરાબર. વિધાઉટ કેલ્ક્યુલેટર હોય એ તમને ખબર જ હશે પાછી. એટલે કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર જરૂરથી આન્સર મોકલજો ભાઈ, એટલે મને ખબર પડે કે તમે ગણો છો કે નહીં, બરાબર. તમને મતલબ તમારી પોતાની પરીક્ષા માટેની તૈયારીની કંઈ પડી છે કે નહીં મને આઈડિયા આવે, બરાબર ને? ગણશો તો ખબર પડશે. સાચો જવાબ, ખોટો જવાબ, જે કાંઈ પણ આવે એ તમે જવાબ જરૂરથી મને કમેન્ટની અંદર શેર કરજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 9મો દાખલો છે આંકડાશાસ્ત્રનો. આવૃત્તિ વિતરણનો મધ્યક આપેલો છે. મધ્યક આપેલો છે
ખૂટતી આવૃત્તિ f ગોતવાની છે. ટેબલ વ્યવસ્થિત બનાવી નાખી ભાઈ. આ વર્ગ છે અને આવૃત્તિ છે ભાઈ. ખૂટતી આવૃત્તિ બરાબર ને, મધ્યકનું ટેબલ બનાવવાનું છે. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25 આવી રીતના છે. આવૃત્તિ કેટલી છે તો કે 7, 6, 9, 13, F, 5 અને 4 આવી રીતના છે. બરાબર છે. હવે આનો ટોટલ મારવો હોય તો મારી દે. ડાયરેક્ટ આપણે FI વાળું ટેબલ મારી દઈશું. FI બરાબર. XI ગોતી લે ડાયરેક્ટ સૂત્ર, કારણ કે આ અવલોકનો નાના છે, કંઈ એટલા બધા ચિંતા જેવા નથી. આનો મધ્ય કિંમત 12 થશે. આનું 14, બબેનો ગેપ છે ને ભાઈ. 16, 18, 20, 22 અને 24 બરાબર. મધ્ય કિંમત XI એટલે શું? મધ્ય કિંમત, વર્ગની મધ્ય કિંમત. બેનો સરવાળો ભાગ્યા 2, અધ્વસીમાં વત્તા ઉર્ધ્વસીમાં છેદમાં 2. રેડી. નેક્સ્ટ FI ઇન્ટુ XI. FI ઇન્ટુ XI, આમાં આપણે FI ઇન્ટુ XI કરવાનો છે, લાંબીનો ગુણાકાર બરાબર ને. 12 × 7 = 84, 14 × 6 = 84, 16 × 9 = 144, 18 × 13, 18 × 13 કરવાના છે ને 104 અને આ 13, 100 ને કેટલા આવશે? 10 આમાં ઉમેરશો એટલે 13 નો તગડો વધી પડી એટલે 234 જેવું થશે. જોઈ લીધું ને ભાઈ, 234 જેવું થાય છે મારા ખ્યાલ મુજબ. 8 × 3 = 24, 234 જેવું થશે. જોઈ લેજો. અહીંયા 20 F થશે, અહીંયા 22 × 5 = 110 થશે, 24 × 4 = 96 થશે. આ બધાનો સરવાળો કરવાનો છે. 6 × 4 = 10 ને 4 14 ને 4 18, 18 ને 4 22 ની બગડી વધી પડી 2, 8 10, 10 ને 8 18, 18 ને 4 22, 23 24 25, 26 ને 9 35 નો પાતળો વધે પડી 3 4 5 6 7 અને પ્લસ 20 F પ્લસ કેટલા મિત્રો? 20 F બરાબર. અહીં સાઈડમાં લખી નાખું 752 પ્લસ 20 F. રેડી. આવું થાય છે. નેક્સ્ટ આનો સરવાળો કરવો પડશે ને. 13 ને 13 26, 26 ને 9 35, 35 ને 9 44 પ્લસ F, 44 પ્લસ F. રેડી છે. મધ્યકનું સૂત્ર માર દઈ. x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. આ કેટલો છે? 18 બરાબર 752 પ્લસ 20 F છેદમાં 44 પ્લસ F. આગળનું કેલ્ક્યુલેશન કરી F છે એ કમેન્ટમાં આન્સર કરવો. ખૂટતી આવૃત્તિ કેટલી આવે છે બરાબર. કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ છે, ખાલી કન્સેપ્ટથી નહીં ચાલે. કેલ્ક્યુલેશનથી પ્રેક્ટિસ થશે બરાબર. પ્રેક્ટિસ અત્યારે જેટલી વધારે કરશો એટલે પરીક્ષામાં બેનિફિટ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. છેલ્લો 10મો દાખલો જોઈએ. 10મા દાખલામાં શું કીધું છે તો જોઈએ. સંભાવના હે ને પેટીમાં, એક પેટીમાં 90 તકતીઓ છે. કેટલી? 90 તકતીઓ છે. 1 થી 90 અંકો લખેલા છે એટલે છેદમાં 90 આવશે. જો પેટીમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ગોતવાની છે. સંભાવના માટે સિમ્પલ લોજિક છે. 3 ઘટનાના દાખલા છે તો 3 ઘટના આપણે બનાવશું, A, B ને C. 3 ઘટનાઓ. ઘટના એ મતલબ સૂત્ર એવું છે કે કોઈ પણ ઘટનાની સંભાવના ગોતવા માટે અંશમાં શું કરવાનું કે જે ઘટના છે એમના અનુકૂળ પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પ્રયોગની કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામો એ 90 છે. રેડી છે. અને 2 અંકવાળી કેટલી સંખ્યા થશે ભાઈ? આ એ ઘટના 2 અંકની સંખ્યા બરાબર. થોડુંક અહીંયા આપણે હિન્ટ આપી દઉં છું. 2 અંકની સંખ્યામાં કઈ આવશે તો કે 10 થી લઈ 99 લગી આવશે. 10 થી લઈ 99 લગી આવશે બરાબર. એટલે 10 અંકનું આવ્યું એટલે 90 થયા ટોટલ. 90 ના છેદમાં 90, 90 ના છેદમાં નહીં 90 ક્યાં 99 લગી ક્યાં જવાનું? 90 લગી જ જવાનું છે બરાબર છે. હા બરાબર 90 લગી જ જવાનું છે. તો 80 ને 81 થશે બરાબર છે. 81 થાય. આ ટોટલ 81 થશે ને. 9 સંખ્યા ઘટી ગઈ બરાબર. એટલે 81 છેદમાં 9. ચાલો P of A મળી ગયો ભાઈ. આ રીતના તમારે વ્યવસ્થિત ડિટેલમાં લખવાનું કે ભાઈ ટોટલ 90 તકતી છે એટલે કુલ શક્ય પરિણામો 90 થશે. પહેલી ઘટના એ 2 અંકોની સંખ્યા હોય તે 2 અંકોની સંખ્યા અલગ અલગ બતાવવાના. આના અનુકૂળ પરિમાણોની સંખ્યા કેટલી છે તો કે 81 છે. તેથી સૂત્રમાં દેવાનું. ચાલો બીજો દાખલો. પૂર્ણ વર્ગ
પૂર્ણ વર્ગ એટલે કઈ થશે? 1 4 9 16 25 36 49 64 અને 81 ટોટલ 9 એટલે 9 ના છેદમાં 90 1 ના છેદમાં 10 છે જવાબ આવશે. રેડી? 5 વડે વિભાજ્ય 5 વડે વિભાજ્ય આ બી થઈ ગઈ અને સી 5 વડે વિભાજ્યમાં કઈ આવશે? 5 10 15 આવી રીતના 18 5 90 ટોટલ 18 થશે. 18 ના છેદમાં 90 એટલે 1 ના છેદમાં 5 આપણો જવાબ આવશે. રેડી? તો આ રીતના ખાસ વ્યવસ્થિત ડિટેલમાં લખવાનું હોય. પૂર્ણ વર્ગ કીધું, પૂર્ણ ઘન પણ કહે. પૂર્ણ વર્ગ એટલે જે વર્ગ આવતો હોય, કોઈનો વર્ગ થતો હોય એ બધી સંખ્યા, બરોબર ને? તો આવી રીતના થાય. તો આ રીતના ખાસ આપણે પ્રોપરલી વ્યવસ્થિત લખી નાખવાનું એટલે કાંઈ વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધશું. તો અહીંયા આગળ તો હવે જો કે કાંઈ વધવાનું નથી કારણ કે 10 દાખલા છે પૂર્ણ થયા. રેડી? 10 દાખલા મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. તો ખાસ મિત્રો આ દાખલાઓમાંથી તમને કેટલા દાખલા આવડતા હતા અને કેટલા દાખલા નવા શીખા એ પણ જરૂરથી કમેન્ટમાં મને કહેજો એટલે મને ખબર પડે કે કેવા પ્રકારના લેવલના દાખલાઓ તમારી સામે મૂકવા જોઈએ. બરોબર છે? તમે કમેન્ટ જ નહીં કરો તો હું મારી રીતે ચાલ્યા રાખીશ. બરોબર છે? એટલે એ ખાસ તમારે આવી રીતના લેક્ચર કેવો લાગે છે એ પણ થોડુંક મને કહેજો. બરોબર? અને સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કર્યું જશે તમે એટલે કંઈ ચિંતા જેવું છે નહીં ભાઈ. બરોબર? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખાસ આવી જ રીતના અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ કરતા રહેજો. જો તમારે સારામાં સારું રિઝલ્ટ લેવું છે તો પ્રેક્ટિસ સિવાય કોઈ બીજો રસ્તો નથી. બરોબર? એટલે પ્રેક્ટિસ મેક્સિમમ રાખશો તો જ વધારે બેનિફિટ થશે. રેડી? તો આશા રાખું છું કે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરતા જશો અને કાંઈ ચિંતા જેવું છે જ નહીં. તમારા સપનાઓ સાકાર થાય એવી આશાથી આજના લેક્ચરને વિરામ કરશું. થેન્ક યુ. જય હિન્દ.